મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે। જે ઝુંબેશ અંતર્ગત આજરોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે 2003ની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા, મૂળ રહે સિનેર, તાલુકો બાલોતરા, રાજસ્થાનનો રહેવાસી છે, જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો। એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી 8 કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની દેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે। આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશનને સુપરત કરે છે આગળની તપાસમાં। આ આરોપી 2003ની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો। એ 3 આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે, જેમાં 2 આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો, જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે। એની બેક હિસ્ટ્રી કંઈ નથી, એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઇક ચોર્યા પછી એના ગામ જતો રહેલો। ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય જેના કારણે એ એના ગામથી દૂર 8 કિલોમીટર દૂર એક શિવાના ગામ છે, ત્યાં પોતે મંદિરની દેરી બનાવી અને હાલ સાધુ જીવન ગાળે છે। એનો પોતાનો પરિવાર પણ છે, જે પરિવાર એના જે સિનેર ગામ છે એમાં રહે છે અને છેલ્લા 8 વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી અને આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યો છે।